ભારતના સ્કૂલના ક્લાસરૂમમાં એક બહુ મોટો બદલાવ આવવાની તૈયારીમાં છે અને એનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, દેશના રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં હવે ટેકનોલોજીને શિક્ષણના કેન્દ્રમાં લાવવામાં આવી રહી છે. ચાલો આની બધી વિગતોને બરાબર સમજીએ. તો સૌથી મોટા સમાચાર શું છે? એ છે કે હવે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે એઆઈ કોઈ ઓપ્શનલ કે એક્સ્ટ્રા વિષય નહીં, પણ એક મુખ્ય અને સ્વતંત્ર વિષય તરીકે ભણાવવામાં આવશે. આ ખરેખર ભવિષ્યના શિક્ષણ તરફનું એક બહુ મોટું પગલું છે. પણ એક સવાલ જરૂર થાય કે આટલો મોટો નિર્ણય અચાનક કેમ લેવાયો? આની પાછળ એવી તો કઈ વિચારસરણી કામ કરી રહી છે? ચાલો આ ફેરફારના મૂળ સુધી જઈએ અને જાણીએ. આ બધાની પાછળનું મુખ્ય કારણ છે નવી શિક્ષણ નીતિ, એટલે કે એનઈપી. અને આ એનઈપી એ ખાલી કોઈ કાગળ પરની પોલિસી નથી, એ તો 21મી સદીના ભારત માટે શિક્ષણનો એક નવો નકશો છે, જેનો મુખ્ય હેતુ જ આખી શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાનો છે. તો આ એનઈપીનું હાર્થ શું છે? જો, એક તો નવી અને ઉભરતી ટેકનોલોજીને શિક્ષણમાં સામેલ કરવી. બીજું, ધોરણ 9થી જ અભ્યાસક્રમને એકદમ મોડર્ન બનાવવો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓને એવા ભવિષ્ય માટે તૈયાર કરવા જ્યાં બધું જ ટેકનોલોજી પર ચાલવાનું છે. એઆઈનો સમાવેશ આ ત્રણેય લક્ષ્યોને એક સાથે પૂરા કરે છે. અને આ વાત એકદમ સાચી છે. એઆઈ હવે માત્ર નિષ્ણાતોની વસ્તુ નથી રહી. એનો પ્રભાવ આપણા રોજબરોજના જીવનમાં એટલો વધી રહ્યો છે કે શાળાના સ્તરે જ તેની ઓળખ કરાવવી અને તેની મૂળભૂત સમજ આપવી ખૂબ જ જરૂરી બની ગયું છે. તો ઠીક છે, નીતિ તો બની ગઈ, પણ કાગળ પરની નીતિને ક્લાસરૂમ સુધી પહોંચાડવામાં કેવી રીતે આવી રહી છે? ચાલો એની આખી પ્રક્રિયા પર એક નજર કરીએ. જુઓ, આ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નથી, પણ એક આખી સુનિયોજિત પ્રક્રિયા છે. પહેલાં એનઈપીનું માળખું તૈયાર થયું, પછી આપણી શૈક્ષણિક સંસ્થા એનસીઈઆરટીએ આ કામ માટે એક ખાસ કમિટી બનાવી, અને અત્યારે એ જ કમિટી નવો સિલેબસ અને તેનું પાઠ્યપુસ્તક તૈયાર કરવાના કામમાં લાગેલી છે. આ નવા વિષયની ખાસિયતો શું હશે? પહેલી વાત તો એ કે આ કોઈ બીજા વિષયનો નાનો એવો ભાગ નહીં, પણ એક પૂરેપૂરો સ્વતંત્ર વિષય હશે. બીજું, એનું પોતાનું અલગ પાઠ્યપુસ્તક હશે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે પછી ભલે કોઈ આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સમાં, દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આ વિષય પસંદ કરી શકશે. અને હા, આ નવા વિષયને એક સત્તાવાર નામ પણ આપી દેવામાં આવ્યું છે: ફાઉન્ડેશન એન્ડ મેથડ્સ ઓફ એઆઈ. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ વિષય વિદ્યાર્થીઓને એઆઈનો મજબૂત પાયો અને તેની કામ કરવાની પદ્ધતિઓ શીખવશે. સારું, આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે આ બધું ક્લાસરૂમમાં હકીકતમાં ક્યારથી શરૂ થશે? તો વિદ્યાર્થીઓના હાથમાં એઆઈના નવા પુસ્તકો ક્યારે આવશે અને ક્યારથી તેઓ આ રોમાંચક વિશે ભણી શકશે? તો જુઓ, આ કામ 2 તબક્કામાં થશે. સૌથી પહેલાં, શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે નવા પુસ્તકો આવશે. અને એના બરાબર 1 વર્ષ પછી, એટલે કે 2027-28માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ નવો અભ્યાસક્રમ લાગુ થઈ જશે. તો આ બધાનો મતલબ શું છે? વાત ખાલી એક નવો વિષય ઉમેરવાની નથી, સમજ્યા? આ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં એક પાયાનો, એક ફાઉન્ડેશનલ ફેરફાર છે. આ એક એવી તૈયારી છે જે આવનારી પેઢીને એવી સ્કિલ્સ આપશે જે ભવિષ્યના જોબ માર્કેટ માટે ખૂબ જ જરૂરી હશે. અને હવે એક છેલ્લો પણ સૌથી મહત્વનો સવાલ. વિચારો કે જ્યારે શાળાના સ્તરે જ લાખો વિદ્યાર્થીઓના મગજમાં એઆઈના બીજ રોપવામાં આવશે, ત્યારે ભારતના ભવિષ્યના સંશોધકો, ઉદ્યોગ સાહસિકો અને વિચારકોની નવી પેઢી કેવી હશે? આ એક એવો ફેરફાર છે જેની અસર આવનારા દાયકાઓ સુધી દેખાશે.